અગર હું ટીચર બનીશ ને તો હું આવું નહીં કરું. સો તમે આ 20 વર્ષની જર્ની પૂરી કરી, બરાબર છે? તો આની શરૂઆત કેવી હતી? તમે શરૂઆતમાં તમને થોડી ઘણી સંઘર્ષ, કેમ કે દરેક વ્યક્તિની શરૂઆત સંઘર્ષમય હોય છે. તો એ સૌથી પહેલા મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી. તમે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, ધ 8CL, મતલબમાં કે ધ 8 કલર લાઈફમાં. 7 ઇમોશનને મેળવીને આપણે 8મો રંગ જીવનમાં લાવી શકીએ છીએ. આપણે કહીએ ને કે એક આંગળીથી કંઈ ન થાય, મુઠ્ઠી હોવી જોઈએ. તો એ બધાને મળવું જરૂરી કે ભાઈ 7 કલર છે, તો કયા કયા 7 કલર તમે લીધા છે? એ 7 કલર શું ઇન્ડિકેટ કરે છે? આપણા જીવન સાથે કઈ રીતે મેચ કરે છે? અગર રાઈટ ટાઈમ પર પેરેન્ટ્સ અને છોકરાઓ કે બધા જ રાઈટ જગ્યા પર ઇમોશન યુઝ કરવાનું ચાલુ કરી દે તો એકચ્યુઅલી આ જીવન બહુ સૌથી મોટું વરદાન રહેશે આપણા ધાર્મિક ગ્રંથોમાં જે કંઈ બી બાબતો છે એ બધી સાયન્ટિફિક સાથે જોડાયેલી છે. સૂર્ય નમસ્કારનું તમે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું એમ. તો આવી રીતે કોઈ બીજું એકાદું એક્ઝામ્પલ આપી શકો? તો ડર એવી વસ્તુ છે ને યોગેશભાઈ, જે આપણને એક ફેન્સના અંદર પણ રાખી શકે છે, અને ડર જ એવી વસ્તુ છે કે આપણને ફેન્સના બહાર કાઢી શકે છે. તો ડર જે છે ને એ એકચ્યુઅલી બહુ સારી વસ્તુ છે. બધા મારા સ્ટુડન્ટ્સને કે જે પણ મારા સર્કલમાં છે એમ જ કહું છું, જ્યારે પણ ડર લાગે ને, કોંગ્રેચ્યુલેશન, હવે ટાઈમ આવ્યો છે જમ્પ મારવાનો, આ ભગવાન તને કહેવાનું. બરાબર. એમાં કે ભાઈ હેન્ડરાઇટિંગ છે એ નીચેથી ચાલુ થાય છે અને ઉપર જાય છે, તો એ વ્યક્તિનું નેચર આવું હોય છે. એટલે તમે કઈ રીતે એનાલિસિસ કરો છો? કોઈ સિગ્નેચર હોય તો એને કંઈ 2-3 ટિપ્સ આપો. એક બાળક જન્મ લે, જ્યારે એક વાદળ તૂટે છે ત્યારે એમાંથી વરસાદ આવે, જ્યારે એક બીજ તૂટે છે એમાંથી પ્લાન્ટ આવે. તો કોઈ પણ વસ્તુ જ્યારે તૂટે, કોઈ પણ વસ્તુમાં જ્યારે પેન હોય એ ત્યારે બહુ વન્ડરફુલ હોય. મતલબ યલો કલર આટલું બધું આપણને કહે છે. યસ. તો તમારા 20 વર્ષની કન્સિસ્ટન્સીનો શું સિક્રેટ? બહુ ફેમસ એક્ઝામ્પલ છે ટાઇટાનિક. એક ચાણક્યની એક વસ્તુ છે કે જે વસ્તુ તમને, મને અને કોઈને કામ ન આવતી હોય ને એને પંચાવો. તમારો શું પ્લાનિંગ છે? બીજી કોઈ તમારે બુક્સ લખવાની છે, અથવા તો આ જ બુક્સ ઉપર તમારે નવું શું કામ કરવાનું? મેં જ્યારે બુક લખવાનું ચાલુ કર્યું, કે જે મારું મેઇન ઇન્ટેન્શન હતું, જે મેં તમને કીધું કે મારે બેસિકલી લોકોને ઇમોશન કેવી રીતે બેલેન્સ કરવા છે એ મારે શેર કરવું છે. અને હું હંમેશા એક વસ્તુ કહું છું, ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પિતે. હેલો દોસ્તો, નમસ્કાર. આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ યોગેશ રેડિયોમાં. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેના જીવનમાંથી, કે જેમના કામમાંથી આપણને કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન મળે, કંઈક ને કંઈક આપણને પ્રેરણા મળે, અને આપણે પણ આપણા જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ તરફ આગળ વધીએ. તો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા મહેમાનોને જોયા. ઘણા કોઈ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા હતા, કોઈ એડવોકેટ્સ હતા, કોઈ બિઝનેસમેન હતા, કોઈ ટેક્સટાઇલના બિઝનેસ સાથે જોડા. ઇટ મીન્સ કે આપણે અલગ અલગ બિઝનેસમેનોને મળ્યા. સો આજે આપણી સાથે એક સરસ મજાનું વ્યક્તિત્વ છે જેમનું નામ છે નીરવ પકાય. સો એવો બેઝિકલી ટીચર છે છેલ્લા 20 વર્ષથી. જી હા દોસ્તો, 20 વર્ષનો ટીચિંગ ફિલ્ડનો એમને અનુભવ છે, અને એમણે એક સરસ મજાની એક બુક લખેલી છે. બુક શું છે, એ બુક કેવી રીતે કામ કરે છે, આપણા જીવનમાં કેવી રીતે બુક આપણને હેલ્પફુલ થઈ શકે છે, તો એ બધી જ વસ્તુની આજે આપણે આ પોડકાસ્ટમાં ચર્ચા કરવાની છે. તો જોડાયેલા રહો અમારી સાથે. સો નીરવભાઈ, અમારા જે વ્યુઅર્સ છે, બરાબર છે, સૌપ્રથમ તો તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. થેન્ક યુ યોગેશભાઈ, કે તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો, અને તમારો જે કંઈ બી 20 વર્ષનો અનુભવ છે, તમારી જે કંઈ બી 20 વર્ષની તમારી આખી જર્ની છે, એમાંથી અમારા વ્યુઅર્સને ચોક્કસથી કંઈક ને કંઈક જરૂર શીખવા મળશે. સો નીરવભાઈ, તમે તમારો ટૂંકમાં પરિચય આપો, કેમ કે મેં તો આપી દીધો, પણ મારા કરતાં વિશેષ તમે આપી શકશો. યસ. ઓકે. તો એક સાચી વાત કહું ને યોગેશભાઈ, તો નાનપણથી જ કેવું હતું ને કે હું ભણવામાં એકચ્યુઅલી સારો નહોતો. બરાબર. અને યસ, જેમ બધાને ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સ હોય છે એમ મને પણ અમુક હતા. તો એના કારણે કેવું હતું ને કે એક ફ્રેન્ડ સર્કલ સારું નહોતું, અને ક્યાંક ને ક્યાંક મને એવા ટીચર્સનો સપોર્ટ પણ નહોતો, એટલે ભણવામાં હું બેઝિકલી સારો નહોતો. તો ત્યારે જ દિમાગમાં છે ને એક હંમેશા એક હિટ થતું હતું કે અગર હું ટીચર બનીશ ને તો હું આવું નહીં કરું. તો એ હંમેશા મારા દિમાગમાં ચાલ્યા રાખતું હતું. તો જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન ને બધું મેં કમ્પ્લીટ કર્યું, તો હંમેશા મારા દિમાગમાં જે નાનપણથી હતું કે યસ, મારે આ ટીચિંગ ફિલ્ડમાં જવું છે. તો એ ઇમેજના કારણે, એ ડ્રીમના કારણે હું આજે ટીચર બન્યો. અને સ્ટાર્ટિંગમાં યસ, ઓબ્વિયસલી આપણે સારા ન હોઈએ, પણ મેં મારા જાતને હર તરીકેથી સુધારવાની કોશિશ કરી, જે હું સારો ટીચર બન્યો. સો તમે બહુ સરસ મજાની વાત કરી સાહેબ, કે ભાઈ તમને ભણવું નહોતું ગમતું એમ, અને એમાંથી તમને વિચાર આવ્યો કે ભાઈ હું આવો ટીચર નહીં બનવું, એમ હું એવો કંઈક શિક્ષક બનીશ કે જેનાથી લોકોને મજા આવશે એમ. સો તમે આ 20 વર્ષની જર્ની પૂરી કરી, બરાબર છે? તો
આની શરૂઆત કેવી હતી? તમે શરૂઆતમાં તમને થોડી ઘણી સંઘર્ષ, કેમ કે દરેક વ્યક્તિની શરૂઆત સંઘર્ષમય હોય છે એમ. યસ, બરાબર, શરૂઆત કેવી હતી? ટીચર તરીકે યોગેશભાઈ સૌથી પહેલા તો હેન્ડરાઇટિંગ બહુ મોટું પ્રોબ્લેમ હોય છે યસ. કે આપણે જ્યારે બોર્ડ પર, અને 20 વર્ષ પહેલાની વાત કરું તો ત્યારે તો માર્કર્સ પણ નહોતા, તો એવું હતું કે ચોકથી જ્યારે બોર્ડ પર લખતા હતા તો હેન્ડરાઇટિંગ ઉપર નીચે જાય, અને એવું હતું કે છોકરાઓ જેમ આપણે ટીચરની મસ્કરી કરતા હતા એમ મારા સ્ટુડન્ટ્સ પણ મસ્કરી કરતા હતા, અરે ટ્રેનની જેમ ગાડી દીક ઉપર નહીં રહે, ચડાય. હા ઉપર જાય ને બધું થાય. તો એકચ્યુઅલી જ્યારે હું પાછળ આવતો અને મારા ડાયગ્રામને મારા હેન્ડરાઇટિંગ જોતો તો મને જ ઓળખાતા નહોતો. એ સૌથી પહેલાં મારા માટે બહુ મોટી ચેલેન્જ હતી. એ નોલેજ વાઇઝ બધું પ્રોપર હતું, પણ એ નોલેજ કેવી રીતે આપવું, સામેવાળાને સમજાય છે કે નહીં એ જ ખબર નહોતી. એટલે હું પેપર કરેક્શનને બધું કરતો હતો બહુ બધા છોકરાઓના, અને પેપર કરેક્શનથી સમજાતું હતું કે આ આન્સર શું લખ્યા છે, મેં જ સમજાવે છે ને આન્સર શું લખ્યા છે. અને ધીરે 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 એ પ્રેક્ટિસ કરીને આજે ટીચિંગ ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક મેં બેસ્ટ વસ્તુ ઓબ્ટેન કરી. તો તમે કઈ જગ્યાએ ટીચિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો? કયા લોકેશન પર તમે કામ કરો છો? સર, હું અત્યારે મુંબઈ બોરીવલીમાં છું. મારા પોતાના ક્લાસીસ પણ છે, અને હું એક કોલેજમાં પણ ભણાવું છું, 11-12 સાયન્સ. ઓકે ઓકે. સો તમે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, ધ 8 CL, મતલબમાં કે ધ 8 કલર લાઈફના એમ. સો આ પુસ્તક લખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? કઈ ઘટનાએ તમને પ્રેરિત કર્યા કે ભાઈ મારે આ ટાઈપનું પુસ્તક લખવું જોઈએ? અને બેઝિકલી મારો તો ક્વેશ્ચન એ છે કે આવું ટાઇટલ કેમ રાખ્યું તમે? ઓકે, અને બહુ લાંબી સ્ટોરી છે યોગેશભાઈ, પણ હું ટાઈમને સમજીને હું શોર્ટમાં કહેવા માંગીશ કે એકવાર મારા ફિઝિક્સના ક્લાસમાં છે ને, હું ન્યૂટન ડિસ્ક એક્સપેરિમેન્ટ શીખવાડતો હતો. તો એક શોર્ટમાં કહી દઉં, ન્યૂટન ડિસ્ક એક્સપેરિમેન્ટ શું હોય? એક ડિસ્ક હોય જેમાં 7 કલર હોય, ઓકે. અને એ 7 કલરને જ્યારે તમે સ્પીડમાં ફેરવો તો એ વ્હાઇટ કલર થઈ જાય. ઓહો. અને અગર એની સ્પીડ ઓછી થઈ જાય તો એના કલર ડાર્ક કે બ્લેક થઈ જાય. તો જ્યારે હું છોકરાઓને શીખવાડતો હતો ત્યારે મને સમજમાં આવ્યું કે આ જે કલર વ્હાઇટ થઈ રહ્યા છે કે ડાર્ક થઈ રહ્યા છે એ મારી સ્પીડ પર નિર્ભર કરે. ઓહો. અને એ જ વસ્તુ પછી મેં કનેક્ટ કરી એને અલગ ઇમોશન સાથે, કે આ જ 7 ઇમોશન્સ જે છે આપણે કેવી રીતે યુઝ કરીએ છીએ એના પર આપણું આગળનું જીવન નિર્ભર થાય છે. એટલે 7 કલરને મેળવીને, 7 ઇમોશનને મેળવીને આપણે 8મો રંગ જીવનમાં લાવી શકીએ છીએ, દેટ ઇઝ વ્હાઇટ, પોઝિટિવિટી. અને અગર આ જ ઇમોશન્સને આપણે, આ જ કલરને અગર સારી રીતે યુઝ નહીં કર્યા તો એ જ આપણને બ્લેક, નેગેટિવિટી આપે છે. તો ત્યાંથી મને આઈડિયા આવી, અને પછી ધીરે ધીરે લોકોને ઓબ્ઝર્વ કરતો ગયો, મારા છોકરાઓ, સ્ટુડન્ટ્સ જે હતા, અને પછી આ બુક ની જન્મ થયો. બરાબર છે. મતલબ ભણાવતા ભણાવતા તમને વિચાર આવ્યો કે આવું કંઈક બની શકે છે એમ, બરાબર છે. સો આ નામ આવું રાખવાનું પાછળનો રીઝન શું છે એમ? રીઝન એ છે કે ફિઝિક્સમાં કે તમે ક્યાંય પણ જશો તો બધી વસ્તુ 7 હોય છે. 7 સુર હોય છે, સારે ગમ પધની, આપણે 7 સમુંદર કહીએ છીએ, અને આપણે કહીએ છીએ 7 દિવસ છે, સોમવાર, મંગળવાર, બુધવાર, તો બધું 7 જ છે. યસ, પણ આપણે એક 8મી વસ્તુ ભૂલી જઈએ છીએ કે આ બધાને મળાવવું જરૂરી છે. અગર આ બધા અલગ રહેશે તો આપણે કહીએ ને કે એક આંગળીથી કંઈ ન થાય, મુઠ્ઠી હોવી જોઈએ, તો એ બધાને મળવું જરૂરી છે. તો મારું મેઇન ઇન્ટેન્શન એ જ હતું કે આપણે 7 રંગોને મળાવી દઈએ તો કયો કલર બનશે. તો પહેલો તો આન્સર જ આવે છે બ્લેક. પણ નહીં, આપણે મહેનત કરવાની છે, આપણે આપણા જાતને એકચ્યુઅલી ક્યાંક ડેડિકેટ કરવાનું છે, અને એ બ્લેકથી આપણે વ્હાઇટ બનવાનું છે, પોઝિટિવ બનવાનું છે. એ મારો મેઇન ઇન્ટેન્શન હતો. બરાબર. બુક આપણી આખી પબ્લિશ થઈ ગઈ છે, લખાઈ ગઈ છે? યસ, હવે Amazon અને ફ્લિપકાર્ટ પર આવી જશે. તો અગર કોઈને પણ બુક કરવી હોય તો એ કરી શકે. ઓકે, તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક મૂકેલી છે Amazon ઉપર, તો તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. સો અમારા જે વ્યુઅર્સ છે એમને તમે એ જણાવો કે ભાઈ 7 કલર છે, તો કયા કયા 7 કલર તમે લીધા છે, અને એ 7 કલર શું ઇન્ડિકેટ કરે છે, આપણા જીવન સાથે કઈ રીતે મેચ કરે છે? યસ, 7 કલર તો આપણે સૌથી પહેલા કહીએ તો ઇટ ઇઝ વોયલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યેલો, ઓરેન્જ, રેડ, જેને શોર્ટમાં વિબગ્યોર કહેવામાં આવે છે. બરાબર. અને ગુજરાતીમાં એમ કે જાની વાલી પીનારા એમ શોર્ટમાં. યસ. તો યોગેશભાઈ, અહીંયા એક એક્ઝામ્પલ આપીશું. જે તમે 8મો કલરનો મને ક્વેશ્ચન પૂછ્યો હતો કે આપણે જે કહીએ કે સૂર્ય ભગવાનને જે જળ ચઢાવવાનું, તો એનું સાયન્ટિફિક રીઝન એ છે કે જ્યારે આપણે આપણા 2 હાથ ઉપર કરીને સૂર્યને જળ ચડાવીએ તો એકચ્યુઅલી એ જે પાણીનું ડ્રોપ જે છે ને, એક પ્રિઝમનું કામ કરે છે. અને ફિઝિક્સમાં આને ડિસ્પર્શન ઓફ લાઇટ કહેવાય છે, જ્યાં એ સૂર્યની જે રોશની છે એ 7 કલરમાં ડિવાઈડ થઈને આપણા 7 કુંડલીની ચક્રને એક્ટિવ કરે છે. સો દેટ વોઝ ધ સાયન્ટિફિક રીઝન જે આપણા પૂર્વજોએ સૂર્ય ભગવાનને પાણી ચડાવવાનું
એક, બધા લોકો એને ધાર્મિકતા yes, સાથે જોડે yes, છે કે yes. ભાઈ નહીં, ગ્રંથોમાં લખ્યું છે, yes. બટ એનું કંઈક સાયન્ટિફિક હા. રીઝન બી છે. આમાં પણ હું એક વસ્તુ કહેવા માંગીશ કે મારું જે ટીચરની આખી જર્ની છે અને જ્યાં મારું સ્ટુડન્ટ સાથે એક ભાઈ બહેનો જેવું કે ફ્રેન્ડ્સ જેવું બોન્ડ થઈ જાય છે, એનું કારણ પણ એ છે કે હું હરેક વસ્તુ છે ને સાયન્ટિફિક લઉં છું. ઓહો. હરેક રિલિજન તમે જુઓ, હરેક ફેસ્ટિવલ જુઓ, એ બધા સાયન્ટિફિક છે. હમ. તો હું મારા છોકરાઓને, હું મારા સ્ટુડન્ટ્સને બધાને એ જ વસ્તુ કહેવા માંગુ છું કે યસ, હરેક વસ્તુને આપણે સાયન્ટિફિક જોઈએ છે ને. યસ, અમુક વસ્તુના આન્સર નથી સાયન્સમાં, પણ મેજોરિટી સાયન્ટિફિક હોય છે. તો આ પણ જે 8મો કલર જે છે, તો એ વ્હાઇટ કલર કુંડલીની ચક્ર બને છે, આપણા કુંડલીને એક્ટિવ કરે છે. તો તમારા ક્વેશ્ચન જે હતું કે આ વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ, તો એક્ઝામ્પલના રીતે અગર આપણે લઈએ લાલ કલર, બરાબર. તો લાલ કલર જે છે, જ્યારે આપણે લાલ કલર સાંભળીએ કે જોઈએ તો સૌથી પહેલા દિમાગમાં શું આવે? આપણા ગુસ્સો, એંગર. ગુસ્સો આવે, એંગર આવે. અને એ જ સમજો તમારા સામે ફોર એક્ઝામ્પલ મમ્મી છે કે તમારી બેન છે કે તમારી પત્ની છે, તો તમને કયો કલર સમજાય છે? પ્રેમ દેખાય. પ્રેમ આવે છે, બાળક છે, પ્રેમ આવે છે. તો એક જ કલર છે, પણ એના બે મિનિંગ છે. બરાબર. ગુસ્સો પણ છે અને પ્યાર પણ છે. એટલે આ બુકના અંદર મેં એવી રીતે ઇમોશન કેવી રીતે બેલેન્સ કરવાનું એ બતાડ્યું છે કે જે લાલ કલર છે એ ગુસ્સા માટે પણ છે અને પ્યાર માટે છે. એક્ઝામ્પલ તરીકે જે હમણાં આપણે ડિસ્કસ કર્યું થોડીક વાર પહેલાં, કે જ્યારે એક છોકરો આગ માંગતો હોય, ઇનડિસિપ્લિન હોય, બિહેવ બરોબર ન કરતો હોય, અને ત્યારે હું એનાથી પ્યારથી વાત કરું, ત્યારે તમે એક સરસ વર્ડ યુઝ કર્યો કે કડક થવું પડે, કડક થવું પડે. જવું પડે. યસ, આપણે નથી મારવું, પણ કડક તો થવું થવું જ પડશે. પડશે. એ જ અગર છોકરો સોફા પરથી ક્યારેક પડી જાય છે, તો આપણે એના પર ગુસ્સો ન કરી શકીએ, યાર તને કેટલી વાર કીધું છે ને આ નહીં કર. ત્યારે એને પ્રેમની, વાલની જરૂર છે. તો જુઓ, પહેલા એક્ઝામ્પલમાં એને એકચ્યુઅલી કડક થવાની જરૂર હતી, ગુસ્સાની જરૂર હતી. જ્યાં અમુક મા બાપ, અમુક પેરેન્ટ્સ પ્યારથી વાત કરે છે, એટલે છોકરો પછી ઉલટા રવાડે ચડી જાય છે. અને બીજા કેસમાં પછી છોકરા અવોઇડ કરવાના માંડે છે, અને પછી બાગબન જેવી મૂવી બને છે. એટલે અગર રાઈટ ટાઈમ પર પેરેન્ટ્સ અને છોકરાઓ કે બધા જ, આપણે બધા જ રાઈટ જગ્યા પર ઇમોશન યુઝ કરવાનું ચાલુ કરી દે, તો એકચ્યુઅલી આ જીવન બહુ સૌથી મોટું વરદાન રહેશે આપણા માટે. બરાબર છે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ કોઈ બી કલર છે તો એ લાઈફ સાથે કંઈક ને કંઈક રીતે ઇન્ડિકેટ છે. અને મને બહુ સરસ મજાનું જાણવા મળ્યું એમ કે ભાઈ આપણા ધાર્મિક ગ્રંથોમાં જે કંઈ બી બાબતો છે એ બધી સાયન્ટિફિક સાથે જોડાયેલી છે. સૂર્ય નમસ્કારનું તમે બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું એમ. સો આવી રીતે કોઈ બીજું એકાદું એક્ઝામ્પલ આપી શકો કે જેથી કરીને અમારા વ્યુઅર્સ છે, માની લો કે આપણે તહેવારોનું કોઈ સાયન્ટિફિક રીઝન ખરું? ઓકે, તહેવારોનું આપણે લાઈક ગુજરાતીનો ફેવરેટ તહેવાર છે લાઈક સે નવરાત્રિ. નવરાત્રી. હા. તો નવરાત્રિ તો આમ 4 હોય છે, પણ આપણે એક ચૈત્ર મહિનાની ગણાય છે, Yes. અને એક જે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જે આવે છે, આસો મહિનામાં. આસો મહિનામાં આવે છે, રાઈટ. તો એ 2 મહિનામાં નવરાત્રિ, અને તમે અગર ચૈત્ર મહિનામાં જોશો તો અમુક ધર્મ જैसे કે તમે જોશો ઇસ્લામની રોઝા પણ આવે છે, અને જે કેથલિક હોય છે ને ઈસ્ટર્સ પણ આવે છે. તો સમવેર સાયન્ટિફિક રીઝન એ છે કે જ્યારે સિઝન જે ચેન્જ થાય છે, તો આપણે નવરાત્રિમાં ઉપવાસ કેમ કરીએ છીએ? બરાબર. કે જ્યારે સિઝન ચેન્જ થાય છે તો આપણા અંદર જે WBC છે, આપણા અંદર જે સેલ છે, એ એકચ્યુઅલી ઘણા બધા છે જેને મારવા જરૂરી છે કે કાઢવા જરૂરી છે. તો ઉપવાસ કરવાથી આ બધા જે અનવોન્ટેડ સેલ છે એ મરી જાય છે. એના કારણે જ્યારે એક નવી સિઝન ચાલુ થાય છે તો આપણા બોડીમાં એક નવા સેલ્સ હોય છે. તો આ એક સાયન્ટિફિક રીઝન છે નવરાત્રિ સાથે. અને ઘણા લોકો, જેમ હું પણ ચપ્પલ નથી પહેરતો, તો 9 દિવસ ઘણા લોકો નથી પહેરતા. તો એનું એ રીઝન છે કે આ ઘણા બધા સાયન્ટિસ્ટે પ્રૂવ કર્યું છે, નોબેલ પ્રાઇઝ મળ્યા છે આના કારણે. અને એ છે કે જ્યારે આપણે ચપ્પલ વગર ચાલીએ છીએ માત્ર 15 મિનિટ, ઘણા લોકો તો આખો દિવસ ચાલે છે, પણ અગર આપણે પણ 15 મિનિટ ચાલીએ છીએ તો ઘણી બધી વસ્તુ આપણા અંદર જે રેડિકલ્સ કહેવાય છે, નેગેટિવ રેડિકલ્સ કહેવાય છે, એ બેલેન્સ થઈ જાય છે. એટલે કોઈ બી જગ્યાએ રોડ ઉપર કે ગ્રાઉન્ડમાં કે ઘાસ ઉપર એવું કંઈ ફિક્સ નહીં, એમ કોઈ બી જગ્યા ઉપર થઈ શકે તો માટી ઉપર યા ઘાસ પર, પણ યસ, ક્યાંય પણ ચાલો તો તમને એનું બેનિફિટ મળશે, જેને આપણે ફિઝિક્સની ભાષામાં કહેવાય છે અર્થિંગ મળી જાય છે. અને આપણે જે ગરબા રમીએ છીએ ફેમસ, જે આપણા ગુજરાતીના પ્રખ્યાત છે, અગર તમે ગરબા જોશો તો વચ્ચે જે છે માતાજીનો ગરબો રાખ્યો છે, અને આપણે એના આજુબાજુ ગરબા રમીએ છીએ. તો આપણે સાયન્સમાં, કેમિસ્ટ્રીમાં એક એટમનો સ્ટ્રક્ચર અગર તમે સમજો, તો એટમ જે છે એનું મૂળ કોણ છે? ન્યુક્લિયસ, જે સેન્ટરમાં છે,
ને એના આજુબાજુ ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે. તો આ બધી જ વસ્તુ ક્યાંક ને ક્યાંક, હું એમ નહીં કહું ધર્મ સાથે નહીં, પણ યસ ક્યાંક ને ક્યાંક બધા કસ્ટમ સાથે જોડાયેલું છે. તો ઇટ હેઝ અ મિનિંગ. અને યસ, અગર કોઈ વસ્તુ સાયન્સ સાથે ભણીએ છે તો બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. બહુ સરસ મજાની વાત કરી એમ કે ભાઈ આપણા તહેવારો છે કે કોઈ બી વસ્તુ છે તો એ સાયન્ટિફિકલી કંઈક ને કંઈક Yes, જોડાયેલા yes, છે yes, ને છે જ. yes, yes. ઓકે, સરસ. તો મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે તમે તો આ બુક લખેલી છે, બરાબર છે, તો એ બુકનું કોઈ બી એકાદ બે ચેપ્ટરનું તમારે વર્ણન કરવું હોય તો તમે શું કરશો? યસ, કોઈ એકાદ બે ચેપ્ટરની વાત તમારે કરવી હોય. મારા ચેપ્ટરની એક સ્ટોરી સંભળાવ. યસ યસ યસ, ઓબ્વિયસલી. તો મારા બુકમાં એક ચેપ્ટર છે યેલો. ઓકે. જો ચેપ્ટરનું નામ જ યેલો છે. યેલો યેલો એટલે 7 કલર છે, 7 કલર છે તો 7 7ના ચેપ્ટર. નામ છે. yes. તો જે યેલો છે એને મેં કનેક્ટ કર્યું છે ફિયર સાથે, ડર સાથે. ઓહો. તો એક સ્ટોરી સાથે યોગેશભાઈ હું તમને કહેવા માંગુ છું કે એક ફોક્સ હતો ઓહો. અને એ જંગલમાં બહુ ખુશખુશાલ હતો. તો એક દિવસ એક હન્ટર આવે છે અને વિચારે છે કે ભાઈ આને હું મારી નાખું, હમ. અને એ ગન લઈને એને શૂટ કરવાનું ટ્રાય કરે. તો જેવું જે એને શૂટ કરવા જાય છે અને જેવું એ લેન્સથી જોયે છે, એ હન્ટર છે ને ફોક્સના પ્યારમાં પડી ગયો. ઓહો. હવે પ્યારમાં કેમ પડી ગયો યોગેશભાઈ? હમ. કેમ કે એ ફોક્સના આંખો છે ને મસ્ત ગ્રીન ચમકતી હતી, બરાબર. એના વાળ બહુ મસ્ત હતા, એની ચાલ બહુ મસ્ત હતી. હમ. તો હન્ટરે વિચાર્યું કે આ ફોક્સને છે હું મારતો નથી, હું છે ને એને મારા ફાર્મ હાઉસ પર લઈ જાઉં. એ બુલેટ કાઢે છે, ટ્રાન્ક્યુલાઇઝર જે બેહોશ થવાની દવા નાખે છે અને એને શૂટ કરે છે. બેહોશ થઈ જાય છે, પછીની ગાડીમાં નાખીને લઈ જાય છે. અને એ ફોક્સને એના ફાર્મ હાઉસ પર રાખે છે એક ઇલેક્ટ્રિક ફેન્સની અંદર, ઓકે. કે અગર તમે એને ક્રોસ કરો તો તમને કરંટ લાગે. કરંટ લાગે. હવે આ તો ફોક્સને ખબર નથી કે આવું કંઈ કરંટ લાગી શકે, એટલે એ જેવું બેહોશીથી બહાર આવે છે, સામે જોઈએ કે જંગલ છે, તો ભાગે છે ભાગે છે ભાગે છે, કરંટ લાગે છે, હમ. પાછળ થઈ જાય. તું જ પાછળ જોઈએ છે, ભાગે છે, કરંટ લાગે છે, લેફ્ટ રાઈટ આગળ પાછળ બધે જ કરંટ લાગે છે. ને હવે ડરના મારે એ ફેન્સના ગોળ 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 કરે છે. તો બરાબર. તમે જોયું હશે કોઈ સર્કસમાં કે ઝૂમાં વાઇલ્ડ એનિમલ્સ ગોળ ગોળ ફરતા હોય છે. હમ. એકચ્યુઅલી લોકોને આ રીતે ટ્રેનિંગ આપવામાં આવે. ઓહો. તો આવી રીતે જે ફોક્સ મહિના 6 મહિના 8 મહિના થઈ ગયા, એવરી ડે રોજ ભગવાનને કે ને ગાળો આપે છે, પેલા ફાર્મ હાઉસ હન્ટરને ગાળો આપે છે, પોતાની ડેસ્ટિની પર ગાળો આપે છે કે ને, અને બસ કે ભાઈ ભગવાન મને મોત આપી દે પણ મને અહીંયાથી કાઢો. બરાબર. અને વરસ થઈ જાય છે. હવે એની નાની ચમકીલી આંખ છે, વાળ એના ખરાબ થઈ ગયા, ચાલ ગોળ ગોળ ફરીને પતી ગઈ બધી. અને 1 વર્ષ પછી છે ને યોગેશભાઈ વરસાદ પડે છે, શોર્ટ સર્કિટ થઈને કરંટ જતો રહે. હમ. હવે આ ફોક્સને ખબર નથી. તો એ શાંતિથી બેઠો હતો, અરાઉન્ડ 14-15 મહિના થઈ ગયા, અને એ જોઈ છે કે એના ફેન્સના અંદર એક સાપ આવી રહ્યો છે. તો એ તો શાંતિથી બેઠો હતો. ફોક્સ છે ને સાપથી બહુ ડરતા હોય, પણ એ શાંતિથી બેઠો હતો. કેમ? કેમ કે એને લાગ્યું કે ભાઈ આ તો કરંટ લાગે કરંટ મરી લાગે જશે. જશે. પણ એ તો આવ્યો અંદર, હા. ફોક્સ ઉઠી ગયો. હમ. જેમ જેમ સાપ આગળ જાય છે, ફોક્સ પાછળ જાય છે, સાપ આગળ જાય છે, ફોક્સ હવે પાછળ શું છે, ફોક્સ પ્રમાણે કરંટ કરંટ છે. હા. એ રૂકી જાય. જેવો સાપ એને ડંખ મારવા માટે જમ્પ મારે છે, આ ફોક્સ જમ્પ મારીને ઓલી સાઈડ જતો. ઓકે. હમ. હવે યોગેશભાઈ હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. આઈ એમ સો સોરી. યસ. ફોક્સ પહેલા એ ફેન્સના અંદર કેમ હતો, કયા કારણથી હતો? તો કે એને બેહોશ કરવામાં આવ્યો હતો અને એને અંદર મૂકી દીધો હતો. Yes, એટલે એ ફેન્સના અંદર ગોળ ગોળ કેમ ફર્યો હતો? એને 14 મહિના કેમ કાઢ્યા? હા. કેમ કે એની એક બિલીફ સિસ્ટમ બની ગઈ હતી કે ભાઈ આની આગળ કરંટ છે એમ. યસ, કરંટ છે, ડર. ડર. બીજી જ વસ્તુ, એને જમ્પ કેમ માર્યો? સાપના આવવાથી, ડરના કારણે જ માર્યો. ડરના કારણે. તો ડર એવી વસ્તુ છે ને યોગેશભાઈ, જે આપણને એક ફેન્સના અંદર પણ રાખી શકે છે, અને ડર જ એવી વસ્તુ છે જે આપણને ફેન્સના બહાર વાહ, કાઢી માઇન્ડ શકે છે. બ્લોઈંગ. તો એક્સ્ટ્રાઓર્ડિનરી. આમાં એવું છે ને યોગેશભાઈ કે આપણે છે ને લોકોને બ્લેમ કરીએ છીએ. અમુક વાર મા બાપને, ભગવાનને, ગવર્મેન્ટને, જીએસટીને, નેબર્સને. પણ યોગેશભાઈ એવું નથી. આપણે અગર ચાહે તો બધું જ કરી શકીએ. એ ડરથી નીકળવું જરૂરી છે. બરાબર. તો આપણે વિચારીએ કે જે શ્રી કૃષ્ણએ એમનું વિરાટ સ્વરૂપ 2 વાર બતાડ્યું. એક વાર અર્જુનને બતાડ્યું મહાભારતની રણભૂમિમાં, એને ડરથી કાઢવા માટે, અને એક વાર જ્યારે દુર્યોધને એને પકડવાની કોશિશ કરી ત્યારે એને ડરાવવા માટે. તો ડર જે છે ને એ એકચ્યુઅલી બહુ સારી વસ્તુ છે. અને હું ટીચર તરીકે એક વસ્તુ કહીશ કે આ એક વસ્તુ આપણે ગવર્મેન્ટ સિસ્ટમે ક્યાંક નાખવી જોઈએ કે નાનપણથી છોકરાઓને ડરથી ટ્રેન કરવું જોઈએ.
હમ હમ. આપણે વિચારીએ કે પેન છે ને બહુ ખરાબ છે. આપણે પેરેન્ટ્સ પણ આપણને કહેતા હોય, અરે બેટા સાચવીને રાખજે તને વાગી જશે. પણ એકચ્યુઅલી પેનને છે ને બહુ સારી રીતે ટ્રીટ કરવું જોઈએ. પેન ઇઝ વેરી વન્ડરફુલ. બરાબર તમે વિચારો યોગેશભાઈ, તમને જસ્ટ પગમાં અગર વાગે અને કોઈ પણ જાતનું પેન ન થાય તો શું થશે? એ તો ખરાબ થઈને, ઇન્ફેક્શન થઈને, ગેંગ્રીન થઈને પગ કાપવા સુધી વારી આવશે, એને ખબર પણ નહીં પડે કે મારો પગ કપાઈ ગયો. કપાઈ ગયા. સો પેન એવી વસ્તુ છે, બહુ સારી વસ્તુ છે. લાઈક ફોર એક્ઝામ્પલ, આપણે એક દિવાળની પાળી પર બેસીએ, ક્રિકેટ રમતા હોય તો દિવાલ પર આપણે બેસીએ તો પાળી હોય, તો અગર બહુ વાર સુધી પાળી પર બેસીએ તો આપણને હિપ્સ પેન કરવાનું ચાલુ થઈ જાય. અને એ પેન થયા પછી આપણા પાસે કેટલા ઓપ્શન છે? 2. યા તો આપણે આપણી જાતને છોડી દઈએ તો પડી જશું, યા તો પછી આપણે જમ્પ કરીએ. તો જ્યારે પણ પેન થાય ને, યાદ રાખજો આપણે જમ્પ કરવાનું છે. બરાબર. એટલે ડર એવી વસ્તુ છે ને જ્યાં આપણને કહે છે યુ હેવ ટુ જમ્પ. બરાબર. નાઉ ઇઝ ધ ટાઈમ યુ હેવ ટુ જમ્પ. એટલે હું બધા મારા સ્ટુડન્ટ્સને કે જે પણ મારા સર્કલમાં છે એને એમ જ કહું છું, જ્યારે પણ ડર લાગે ને, કોંગ્રેચ્યુલેશન, હવે ટાઈમ આવ્યો છે જમ્પ મારવાનો. આ ભગવાન તને કહેવા માંગે છે. બરાબર. સો દેટ ઇઝ વોટ ઓલ ધ થિંગ ઇઝ ધેર ઇન માય બુક, જ્યાં ડર માટે આખી આ વસ્તુ મેં બતાવી છે. મેં બહુ એક નાની વસ્તુ અત્યારે કીધી છે, પણ એનો સંક્ષેપ આ જ છે કે ડર છે ને બહુ વન્ડરફુલ વસ્તુ છે. પેન છે ને બહુ વન્ડરફુલ વસ્તુ છે. જ્યારે એક માને પેન થાય છે તો એક છોકરો, એક બાળક જન્મ લે છે. જ્યારે એક વાદળ તૂટે છે ત્યારે એમાંથી વરસાદ આવે છે. જ્યારે એક બીજ તૂટે છે એમાંથી પ્લાન્ટ આવે છે. તો કોઈ પણ વસ્તુ જ્યારે તૂટે, કોઈ પણ વસ્તુમાં જ્યારે પેન હોય એ ત્યારે બહુ વન્ડરફુલ હોય છે. એ આપણા પર ડિપેન્ડ કરે છે આપણે કેવી રીતે લઈએ. વાહ ભાઈ વાહ, જોરદાર. આ બધી વસ્તુ છે. મતલબ યલો કલર આટલું બધું આપણને કહે છે એમ. યસ યસ યોગેશ. ઓકે, જોરદાર. હવે મને ઉત્સુકતા એ થાય છે કે ભાઈ લીલો કલર બરોબર છે, એના વિશે થોડુંક કંઈક કહો. તમે જેમ યલો કલર એક્સપ્લેન કર્યો, ગ્રીન કલર શું કહે છે? લીલો કલર છે ને જનરલી આપણે એક મધર નેચર છે. તો ફોર એક્ઝામ્પલ, આપણે તમે ક્યારે પણ જુઓ કે જે ઘાસ છે કે જે પણ જે ગ્રાઉન્ડિંગ સિસ્ટમ મારે બતાડવી હોય, આપણે લીલો કલર બતાડીએ. તો લીલો કલર છે ને એક હેલ્પનો કલર છે, એક મધર નેચરનો કલર છે. તો આપણે કહીએ કે જ્યારે પણ તમને કોઈને પ્યાર કરવો છે તો માની જેમ પ્યાર કરો ને. આ એક વસ્તુ એવી છે કે માની લો તમે કંઈ ખરાબ કામ કરો છો, કંઈ પણ ખરાબ કામ, તો શું તમારી માં તમને ઘરથી બહાર કાઢી મૂકશે? નહીં, ક્યારેય નહીં. તમને ખાવાનું નહીં આપે? પણ એ જ વસ્તુ આપણે કોઈ ફ્રેન્ડની વાત કરીએ કે અમુક એક્ઝામ્પલમાં સ્પાઉસની વાત કરીએ યા બોસની વાત કરીએ, એ તમને કંઈક તો ટોન્ટ મારશે જ મારશે, પણ માં નહીં કરે. તો જે લીલો કલર જે છે ને, બેઝિકલી ઇટ્સ અ મધર નેચર હેલ્પિંગ, લવ માટે જે છે, જ્યાં એક અનકન્ડિશનલ હેલ્પ હોવી જોઈએ. આજે તમે મારા પાસે મને કોઈ વસ્તુ માંગો છો, પણ હું દિમાગમાં રાખું, અચ્છા યોગેશભાઈના ભાઈ છે ને કોઈ કમિશનર છે, ચાલ હમણાં હેલ્પ કરી નાખું તો મને કામ આવે. અગર એ ઇન્ટેન્શન હું રાખું છું તો એને હેલ્પ ન કહેવાય. બરાબર. એને આપણે કહીએ ને કે સેલ્ફિશ કહીએ, મતલબમાં કે ભાઈ જરૂર છે એટલે. હોવું જોઈએ. તો એ વસ્તુ છે કે હેલ્પ હોવી જોઈએ. અને આમાં એક બહુ ફેમસ એક્ઝામ્પલ છે ટાઇટેનિકનો. તો આનો હું ડિટેલમાં નહીં કહી શકું, હું ચાહું છું કે બુકથી ડિટેલમાં ખબર પડે. પણ એક સિમ્પલ છે, જ્યારે ટાઇટેનિક જ્યારે ડૂબવાની હતી તો એવું હતું કે ટાઇટેનિક જેવું આઈસબર્ગ સાથે ક્રેશ થયું ત્યારે એણે તો મેસેજ મોકલી દીધો ઘણા બધાને કે ભાઈ અમને આવો પ્રોબ્લેમ થયો છે, અમને કોઈ હેલ્પ કરવા આવો. અને આની વિગત તમને મારી બુકમાં ખબર પડશે કે ઘણી બધી શિપ્સ એના આજુબાજુ હતી યોગેશભાઈ, પણ એક એવી જ શિપ હતી, કાર્પેથિયા જેને કહેવાય છે, જે બહુ દૂર હતી, જેના માટે પોસિબલ નહોતું કે હું હેલ્પ કરી શકું, પણ એ હેલ્પ કરવા ગયું. સો ઇટ ઇઝ સમથિંગ, એણે એ ન વિચાર્યું કે મારા શિપમાં લોકો છે એનું શું થશે, બસ એને એક જ વિચાર્યું કે મેક્સિમમ કેટલા લોકોને અમે બચાવી શકીએ ને આપણે એ જોઈએ. તો યોગેશભાઈ સાચે કહું ને કે આપણે અત્યારનો જમાનો એવો થઈ ગયો છે જ્યાં, સોરી યોગેશભાઈ, પણ આજે સોશિયલ મીડિયાનું અત્યારે છે કે જરા પણ કંઈ હેલ્પ કરો તો તરત એના ફોટા પાડીને આવી જાય છે. તો એ જ છે કે હેલ્પ છે ને અનકન્ડિશનલ હોવી જોઈએ. અને હું એમ સમજુ છું કે ભગવાન આપણને કેટલી હેલ્પ કરે છે, કેટલી વાર આપણે મુસીબતોથી બચાવી લે છે, તો શું એ ફોટા પાડીને નાખી શકે? એટલે એ બહુ જરૂરી છે કે હેલ્પ અનકન્ડિશનલ હોવું જોઈએ. એટલે એ જ આ વસ્તુ છે કે લીલો કલર ઇઝ ઓલ અબાઉટ હેલ્પ, જે બુકમાં તમને ડિટેલ્સ મળી શકે અને કેવી રીતે એને બેલેન્સ કરવું જોઈએ, એના પર આખું આ ચેપ્ટર છે. ઓકે ઓકે, સરસ.
અમે અહીંયા 2 જ કલરોની ચર્ચા કરી છે. બાકીના કલર તમે બુક્સ ખરીદી અને તમે એમાંથી વાંચી શકો છો. ખરેખર તમને ઘણું બધું એમાંથી જાણવા મળી શકે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન્સ મારો એ છે કે તમે હમણાં કીધું કે ભાઈ હું 20 વર્ષથી આ ફિલ્ડમાં છું, ટીચિંગ ફિલ્ડમાં છું એમ. તો 20 વર્ષની આ કન્સિસ્ટન્સીનો શું સિક્રેટ છે? એના વિશે કંઈક અમારા વ્યુઅર્સ સાથે વાત કરો. કેમ કે ઘણા બધા લોકો છે ને 5 વર્ષ, 7 વર્ષ ત્યાં તો ફિલ્ડ ચેન્જ થઈ ગયું હોય હા અને ઘણા બધા લોકોનું તો એવું છે કે દર 6 મહિને ફિલ્ડ ચેન્જ થઈ જતી હોય એમ. આજે તમને મળ્યા હોય ને કે ભાઈ હું આ ધંધો કરું છું એમ. 6 મહિના પછી મળે કે ઈ તો કેદું બંધ કરી દીધું, હવે અત્યારે આ કરું છું એમ. તો તમારા 20 વર્ષની કન્સિસ્ટન્સીનો શું સિક્રેટ છે? યોગેશભાઈ, સ્ટાર્ટિંગમાં હું પણ સારો ટીચર નહોતો. ઓબ્વિયસલી બધા સ્ટાર્ટિંગમાં ઉભરતા હોઈએ છે. મારા કેસમાં એવું હતું કે જ્યારે મારું ટીચિંગ પ્રોપર એટલે નોલેજ વાઇઝ પ્રોબ્લેમ નહોતો, પણ છોકરાઓ ધ્યાન નહોતા આપતા કે છોકરાઓ મસ્તી કરતા કે હોમવર્ક ન કરતા, તો ઓબ્વિયસલી મને એક નોર્મલ હ્યુમન ટેન્ડન્સીના પ્રમાણે ઇરિટેટ થતું હતું. ત્યારે મને ખબર પડી કે એ કંઈ હેન્ડરાઇટિંગ એનાલિસિસ જેવું કહ્યું છે, સિગ્નેચર એનાલિસિસ, જેને ગ્રાફોલોજી કહેવામાં આવે છે. અને ગ્રાફોલોજી 400 વર્ષ જૂનું સાયન્સ છે, ઓહો, જે એક મેડિકલ પ્રેક્ટિશનર કેમિલો બેલ્ડી એણે જ ઇન્વેન્ટ કર્યું છે. બરાબર. તો મેં આ એકચ્યુઅલી ગ્રાફોલોજી શીખ્યું અને શીખ્યા પછી મને સમજમાં આવ્યું કે અચ્છા, આ છોકરો જે આટલી મસ્તી કરી રહ્યો છે, કે જે ધ્યાન નથી આપી રહ્યો, કે ચૂપચાપ બેઠો છે, ઇરિટેટ કરે છે, એકચ્યુઅલી એના ઘરમાં કંઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. ઓહો, અને આનાથી એ પણ ખબર પડે છે કે અગર ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ છે, કે પેરેન્ટ્સના વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે, પર્સનલ પ્રોબ્લેમ છે, એ બધી વસ્તુ ખબર પડે છે હેન્ડરાઇટિંગથી ખબર પડે. હેન્ડરાઇટિંગથી. યસ યોગેશ. તો ભણાવતા ભણાવતા જ્યારે હું રાઉન્ડ લેતો ક્લાસના અંદર, હું જોતો સ્ટુડન્ટ્સના હેન્ડરાઇટિંગ, અને ત્યારે હું ક્યારેક ત્યારે બોલતો નહીં, પણ જ્યારે ક્લાસ પતી જતો ત્યારે છોકરાને रुकावतो અને એને પૂછતો કે બેટા ये जो प्रॉब्लम है ये सॉल्व हो सकता है. તો સ્ટુડન્ટ મારા સામે એકદમ આમ ચમકીને જતો, ઓહો. અરે સરને કેતે ખબર પડી. હા, હા, હા. પછી એના સાથે ડિસ્કસ કરતો કે સી આ પ્રોબ્લમને કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ, અને એક ફ્રેન્ડલી બ્રધરલી અપ્રોચ થઈને અમે પ્રોબ્લેમ સોલ્વ કરતા. તો એ જે બાળક હતો, એ જે સ્ટુડન્ટ હતો, એ એકચ્યુઅલી મારા ક્લાસમાં ધ્યાન આપવાનું એણે ચાલુ કર્યું. વાહ ભાઈ પછી વાહ. હોમવર્ક કરવાનું ચાલુ કર્યું, ઇન્ટરેસ્ટ આવી ગયો એટલે ભણવાનું ચાલુ કર્યું, માર્ક્સ આપ. તો ગ્રાફોલોજી જે છે એનો બહુ સ્ટ્રોંગ હેલ્પ હતી, પિલ્લર હતું મારી ટીચિંગના અંદર. બરાબર. અને હવે હું યોગેશભાઈ આ ગ્રાફોલોજી શીખવાડું પણ છું અહં. મધર્સને, પેરેન્ટ્સને, અમુક HR લોકોને જે પોતાના ક્લાયન્ટનું ફાઇન્ડ આઉટ કરી શકે છે, ટીચર્સને, તો જે એના લાઈફમાં બહુ સારી રીતે આનો યુઝ કરી શકે છે. બરાબર છે. સો જે પણ 20 યર્સ જે મારા કન્સિસ્ટન્ટ ચાલ્યા છે, એનું કારણ એ જ છે કે હું ખાલી ભણાવતો નથી. યસ, આજકાલના અમુક કમર્શિયલ ક્લાસીસમાં રિક્વાયરમેન્ટ હોય છે, પણ હું બિલીવ કરું છું કે ટીચર એ છે જે બધી રીતે છોકરાને બધી રીતે, ઉપર હા. લાવી શકે છે, ખાલી એકેડેમિક અને નોન એકેડેમિક. તો હું એનું પણ એક પાત્ર નિભાવું છું. જ્યાં મેં હમણાં ડિસ્કસ કર્યું કે અમુક જે સાયન્ટિફિક વસ્તુ એ લોકોને જરૂર છે, એ લોકોને આપવી, ગ્રાફોલોજીથી એ લોકોના પ્રોબ્લેમ સમજીને એ લોકોને હેલ્પ કરવું, અને બસ આગળ જવાનું જ હંમેશા વિચાર. મતલબમાં ખાલી પુસ્તકીય જ્ઞાનથી કંઈ નથી થતું એમ. મતલબમાં તમારે ના, બાળકનો ઓલ ઓવર ડેવલપમેન્ટ તમારે કરવું પડે એઝ અ ટીચર. ઓબ્વિયસ. આના પર એક એક્ઝામ્પલ આપું. એઝ અ ટીચર આઈ એમ સોરી, હંમેશા એક્ઝામ્પલ યસ, નીકળી જાય યસ. છે. તમે જંગલમાં તમે ઝૂમાં લાયન જોયો હશે. તો ઝૂમાં જે લાયન હોય છે કેવો હોય છે? એ ડરપોક હોય છે આમ બિચારો, હા. કેમ કે એને પૂરેલો જ રાખે છે. પૂરેલો જ રાખે છે. એની એટલે એને ખબર છે કે ભાઈ હમણાં 2 વાગશે ને એટલે હમણાં ખાવાનું આપી જ જશે. રેડીમેડ આવશે બધું. હા. અને બીમાર પડશે તો દવા પણ આપી જશે. તો અગર આપણે ઝૂમાં જઈએ તો આપણે શું કરીએ? મોબાઈલ લઈને આપણે એનો સેલ્ફી લઈએ, ફોટો લઈએ, અને જ્યારે એ અગર રોર કરે તો આપણે શું કરીએ? હજી તાલી પડે, અરે હજી કર ને, હજી કર ને. આ જ વસ્તુ આપણે જંગલના લાયનની વાત કરીએ. જંગલના લાયનને સમજો 10 દિવસથી ભૂખ્યો છે, અને કોઈ સામેથી હરણ જાય છે, તો હરણ થોડી ના કે ભાઈ તું ભૂખ્યો છે મને ખાઈ લે. ખાઈ લે. નહીં. એને તો હન્ટ કરવા માટે એને તો કેટલી પાછળ મહેનત કરવી દોડવું પડે. પડશે. એ જ વસ્તુ પાણી પીવા માટે કિલોમીટર ને કિલોમીટર ચાલવું પડશે, અને બીમાર થઈ ગયા તો પોતાના જાતે જ સોલ્યુશન કાઢવું પડે. અને સમજો એ તમારા સામે આવી જાય ને અગર એ રોર કરે તો શું મોબાઈલ કાઢવાની હિંમત પણ રહેશે? જાડવે ચડી જાય માણસ. તો જે ઝૂનો લાયન છે ને, એ ચોઇસ ટેકર લાયન છે. ઓકે, જે મેં જે કીધું ને એ તમારે કરવાનું. બરાબર. બસ. જે આઈ એમ સોરી પેરેન્ટ્સ, જે અમુક મા બાપ આજકાલ પોતાના છોકરાને બનાવી રહ્યા છે, ઓહો. હું જે કહું ને એ જ તમારે કરવાનું. હા, હા, 100% એટલે પછી ની છે ને આજકાલ જ્યારે ફ્યુચરમાં એ લોકોનું દિમાગ જ નથી ચાલતું. વાત. પછી કહે છે કે આપણા બાળકો Yes, સફળ નથી yes, થતા એમ. yes. અને જે ચોઇસ મેકર હોય છે ને, એ પોતાના મરજીથી ડિસિઝન્સ લે છે. હમ, હમ, હમ. આઈ અન્ડરસ્ટેન્ડ કે અમુક
ટાઈમ સુધી પેરેન્ટ્સે ગાઈડન્સ જરૂરી છે, પણ ધીરે ધીરે એને પોતાના હિસાબેથી ડિસિઝન્સ લેવા દો, તો એ ચોઇસ મેકર બનશે અને આ વર્લ્ડને એકચ્યુઅલી ક્યાંક આગળ લઈ જશે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની સો વાત કરી. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે આપણે હમણાં વાત કરી રહ્યા હતા કે ટીચિંગમાં હું મારા છોકરાઓને છે ને જંગલના લાયન બનાવું. વાહ ભાઈ વાહ, સો દેટ ઇઝ એકેડેમિક પ્લસ નોન એકેડેમિક નોલેજ હોવું જ જોઈએ. બરાબર છે, 100%ની વાત કરી. તમે છેલ્લા 20 વર્ષથી આજે આ ફિલ્ડમાં છો એમ, અને સ્પેશિયલી તમે બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ 11-12 ધોરણના લોકોને તમે સ્ટડી કરાવો છો. ઇટ મીન્સ કે એ લોકો ટીનેજમાં છે એમ. Yes. સો તમારા 20 વર્ષના આ જર્નીમાં તમારો પેરેન્ટ્સનો શું એક્સપિરિયન્સ રહ્યો, કે અત્યારના પેરેન્ટ્સ કેવા છે એના વિશે કંઈક કહેશો? હું પહેલાના પેરેન્ટ્સ કેવા હતા એ કહું છું. હા. પહેલાના પેરેન્ટ્સ કેવા હતા જ્યારે તમારું પહેલું બીજું વર્ષ હતું ત્યારે Yes. કેવા હતા, અને જ્યારે હા. 20મું વર્ષ ચાલતું હતું એનો મેં ડિફરન્સ શું હતો? 2004માં ચાલુ કર્યું. હા, હા. ત્યારે પેરેન્ટ્સ કેવા હતા ને, જે કન્સર્ન હતા કે હમ. ભાઈ મારો છોકરો ક્લાસમાં મસ્તી તો નથી કરતો ને, ઓકે. કે તમને હેરાન તો નથી કરતો ને. હા, હા. ઓકે સર, હો તો મને કહેજો. હા. મતલબ એ બધું કંઈ પણ ચાલવું ન જોઈએ. અચ્છા, એને બધું તમે જે સમજાવો છો એ આવડે છે ને? અગર છોકરાને નથી આવડતું તો મને કહો, હું ધ્યાન રાખીશ. હા, બરાબર. અને એવું હતું કે પેરેન્ટ્સ અને ટીચર કોલેબોરેશનમાં ચાલતા. હા, હા. થોડું તમે થોડું અમે, આપણે છોકરાઓને આપણે કરીશું. બટ હમણાંનું જે છે, હું કહીશ અમુક પેરેન્ટ્સ, અમુક, એ બધા પર એપ્લિકેબલ નથી થતું. અત્યારે કેવું છે ને, જે ઇન્ટરનેટના કારણે છે ને યોગેશભાઈ, નોલેજ બધી જ અવેલેબલ છે. હા, હા, બરાબર છે. તો પહેલાં કેવું હતું ને, ઇન્ટરનેટ નહોતું, એટલે ભણવા માટે, નોલેજ માટે છોકરાઓ ક્લાસમાં સિરિયસ રહેતા. બટ હવે બધે નોલેજ અવેલેબલ છે. હું તો ક્યારે પણ ભણી શકું, આ યુટ્યુબથી, એ ટ્યુબથી. બરાબર છે. તો ક્લાસમાં કેમ આવું? એટલે ટીચર શું કરશે ક્લાસમાં? બરાબર. તો પછી આને મસ્તી કરો, આ કરો, તે કરો. તો એ રીતે પેરેન્ટ્સનું જે સપોર્ટ હોવો જોઈએ કે ભાઈ ઇનડિસિપ્લિન થઈ ગયું, એ બધી વસ્તુ થોડી ઓછી થતી ગઈ. અને આઈ અન્ડરસ્ટેન્ડ, અમુક બનાવો પણ એવા બન્યા છે જ્યાં પેરેન્ટ્સ એક્શન લેવા પડે છે, પણ આપણે કહીએ ને કે એક ત્રાજવે બધાને ન તોલાય. તો જે અમુક હાર્શ એક્શન્સ થઈ જાય છે, કે ડિસિપ્લિનની વસ્તુ થઈ જાય છે, એમાં જે ઓરિજિનલ ટીચર છે ને બહાર નથી આવતું, બરાબર. જે એકચ્યુઅલી જે કરવા માંગે છે સ્ટુડન્ટ્સ માટે. તો આ એક અત્યારના ટાઈમનો એક પ્રોબ્લેમ છે કે જે તે મારા જેવો ટીચર છે, છોકરાને એમ કે ને બેસ્ટ બનાવવું છે, પણ અમુક વાર પેરેન્ટ્સથી ડર લાગે છે કે આ પેરેન્ટ્સ શું કહેશે, એટલે પછી અમે અમારો હાથ અમારે ખેંચવો. હા, નહીં 100%. ઘણા બધા શિક્ષકો એવા છે કે જેને રિયલીમાં બાળકના જીવનમાં કંઈક ડેવલપમેન્ટ કરવું છે, બરાબર છે, બટ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ અને ક્યાંક ને ક્યાંક બાળકોના કારણે પછી એવું કેવું, અત્યારે લોકોને ઊંચા અવાજે ખીજાવાતું પણ નથી, એવી હાલત થઈ ગઈ છે. ઊંચા અવાજે કયો તો બી ફરિયાદ લઈને આવે કે અમારા છોકરાને તમે કેમ આવું કીધું એમ. બરાબર છે. હકીકતમાં આપણે એ બાળકોના ભવિષ્ય માટે જ કરતા હોઈએ. આપણને કઈ શોખ તો નથી થતો કે આજે સવારથી કોઈને ખીજાણા નથી, ચાલો નાને ઊભો રાખીને એને ખીજાવે એમ. બટ ક્યાંક ને ક્યાંક પેરેન્ટિંગમાં આ ડિફરન્ટ આવી ગયો છે 20 વર્ષની હવે અંદર. જે સ્માર્ટફોન આવ્યા અને એ જે છોકરાઓ જેને વાપર્યું, જે પેરેન્ટ થઈ ગયા, હવે એ સ્માર્ટ પેરેન્ટ થઈ ગયા. એ સ્માર્ટ પેરેન્ટ છે ને હવે થોડા વધારે સ્માર્ટ થઈ ગયા છે. અને એ લોકો જે છોકરાને જે સ્ટ્રોંગ બનાવવા જોઈએ ને, એ ક્યાંક ને ક્યાંક ડિપેન્ડન્ટ બનાવે છે. બધી જ વસ્તુ મમ્મા 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 ચાલે છે. અને પછી આમાં બે પણ વસ્તુ થાય છે, યા તો છોકરો કે ને વધારે પણ તો મમ્મા કરે છે, યા તો પછી અમુક ઉંમર પછી પોતાની જિંદગી જીવશે તો મમ્માને તકલીફ થશે, કેમ કે એક ટાઈમ પછી તો એ પોતાની જિંદગી જીવવાનો જ છે. સો આ પ્રોબ્લેમ્સ અત્યારે રિસન્ટલી ચાલી રહ્યા છે. સો બહુ સરસ મજાની વાત કરી તમે પેરેન્ટિંગ ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે તમે બુક તો લખી નાખી, બરાબર છે, ને હમણાં રિસેન્ટલી પબ્લિશ બી થવાની છે, બરાબર, અમેઝોન ઉપર બધી જગ્યા ઉપર અવેલેબલ બી થવાની છે. તો નેક્સ્ટ તમારો શું પ્લાનિંગ છે? બીજી કોઈ તમારે બુક્સ લખવાની છે, અથવા તો આ જ બુક્સ ઉપર તમારે નવું શું કામ કરવાનું છે? મેં જ્યારે બુક લખવાનું ચાલુ કર્યું, કે જે મારું મેઇન ઇન્ટેન્શન હતું, જે મેં તમને કીધું કે મારે બેસિકલી લોકોને ઇમોશન કેવી રીતે બેલેન્સ કરવા છે એ મારે શેર કરવું છે. તો બુક લખવાનું એ પ્રાઇમરી રીઝન હતું, પણ બુકના મદદથી મેં આખો એક 3 દિવસનો વર્કશોપ ડિઝાઇન કર્યો છે. ઓહો, 3 days. 3 daysનો, જ્યાં આખી અમારી બુકની હજી ડિટેલ્સ ઓકે. લાઈવ લાઈવ પ્રેક્ટિકલ એ લોકોને શીખવાડવામાં આવશે કે હરેક કલર કેવી રીતે આપણે બેલેન્સ કરી શકીએ, અને આપણા લાઈફમાં આપણે ફિઝિકલી, ઇટ ઇઝ હેલ્થ વાઇઝ, મેન્ટલી, સાયકોલોજીકલી વાઇઝ, ફાઇનાન્શિયલી, રિલેશનશિપ, એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સ્પિરિચ્યુઅલી આપણે કેવી રીતે હંમેશા એક્ટિવ રહી શકીએ છીએ અને ગ્રો થઈ શકીએ. બરાબર. તો બુક
એક નાનકડું હું ટ્રેલર કહી શકું છું, પણ એના પાછળ આખી પિક્ચર મારું પિક્ચર બની 3 રહ્યું છે. દિવસનું બની રહ્યું છે Yes, મતલબમાં. સો એ ઓનલાઈન વર્કશોપ હશે કે પછી ઓફલાઈન હશે, કઈ ટાઈપનું છે? કેમ કે અમારા ઘણા બધા વ્યુઅર્સને હવે એક્સાઇટમેન્ટ થશે એમ કે ભાઈ અમે બી આ વર્કશોપમાં જોડાઈએ અને અમારા જીવનમાં કંઈક બદલાવ લાવીએ, તો કઈ ટાઈપનું હશે? યોગેશભાઈ, આ આખી વસ્તુ ઇમોશનની છે. હા, એટલે તો જ્યારે ઓનલાઈન હશે તો ઇમોશન યસ ડેફિનેટલી આપણે કનેક્ટ કરીએ જ છીએ ઘણા અમુક વસ્તુ. જે રીતે આપણે કોઈ પિક્ચર જોવા જઈએ તો આપણે પણ રડી પડીએ છીએ, રડી ઇમોશન હોય જ છે. પણ જ્યાં સુધી હું એના સામે જોઈશ નહીં, હા હા જ્યાં સુધી એના સાથે હાથ નહીં મલાવું, એ ઇમોશન 100% આવશે નહીં. આવશે ને, બરાબર. એટલે મારો પ્રયાસ 100% ઓફલાઈનનો જ છે, જ્યાં હું પ્રેક્ટિકલ વર્કશોપ કરી શકું. બરાબર છે. તો અમારા સુરતમાં બી ક્યારેક કરજો, એટલે અમારા જે સુરતના જે Definitely. વ્યુઅર્સ છે ડેફિનેટલી એનો કંઈક ને કંઈક લાભ Definitely. લઈ આ શકે. બુકના અંદર યોગેશભાઈ છે ને મારો આખો 20 વર્ષનો અને 3 દિવસના અંદર આખો મારા 20 વર્ષનો કસ મેં આખો કાઢી નાખ્યો છે. ડેફિનેટલી હું ચોક્કસથી બુક વાંચીશ. ડેફિનેટલી યોગેશભાઈ, થેન્ક યુ સો મચ. ચોક્કસથી હું બી વાંચીશ. અને અમારા જે સ્ટુડન્ટ છે, વ્યુઅર્સ છે અમારા, કેમ કે બેઝિકલી હું બી પર્સનાલિટી ડેવલપમેન્ટ, પબ્લિક સ્પીકિંગ સાથે જોડાયેલો છું, એટલે અમારા જે બી વ્યુઅર સ્ટુડન્ટ હશે એમને બી હું સજેસ્ટ કરીશ. આટલી સરસ બુક છે તો હું ઈચ્છું છું કે સારા લોકો સુધી પહોંચવી જોઈએ. થેન્ક યુ Yes. યોગેશભાઈ. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે તમે એક બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો હતો, ગ્રાફોલોજી, હેન્ડ રાઇટિંગ. હા. બરાબર છે, હેન્ડ રાઇટિંગ એનાલિસિસ. Yes. સો 4-5 એવા કોઈક કિસ્સાઓ સમજાવો, મતલબમાં કે ભાઈ હેન્ડ રાઇટિંગ છે એ નીચેથી ચાલુ થાય છે અને ઉપર જાય છે, તો એ વ્યક્તિનું નેચર આવું હોય છે, એટલે તમે કઈ રીતે એનાલિસિસ કરો છો? કોઈ સિગ્નેચર હોય તો એને કંઈ 2-3 ટિપ્સ આપો કે જેથી કરીને અમારા જે વ્યુઅર્સ છે ને એ બી એને હેન્ડ રાઇટિંગમાં, એની સાઇનમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. હા. જે રીતે એઝ અ ગ્રાફોલોજિસ્ટ છે ને યોગેશભાઈ, હમ. અમે લોકો બહુ બધા પેરામીટર્સ જોઈતા હોય છે, Yes. જે 26 પેરામીટર છે. ઓકે અને એ પેરામીટરના પણ સબ પેરામીટર્સ હોય છે. ઓકે તો હું એક પેરામીટર ડિસ્કસ કરું છું, સે ફોર એક્ઝામ્પલ સાઇઝ ઓફ એલ્ફાબેટ. ઓકે. અને આ સાઇઝ ઓફ એલ્ફાબેટ એકચ્યુઅલી અમે લોકો સ્કેલથી માં મેજર કરીએ છીએ. ઓહો. મે બી 0.5 એટલે સ્કેલની જે એક પતલી લાઈનો છે ને એ એક એવી 1, 2, 3 એવી 1 સેન્ટીમીટર 1 અમે મેજર કરીએ છીએ, જેને અમે કહીએ છીએ માઇક્રોગ્રાફોલોજી. ઓકે. તો જ્યાં અમે 1 થી 5 10 સુધી મેજર કરીએ છીએ. તો આપણે એમના બધા તો ડિસ્કસ નહીં કરી શકીએ, પણ આપણે સમજીને લઈએ બે, એક મોટા હેન્ડરાઇટિંગ, એક નાના હેન્ડરાઇટિંગ. તો જ્યારે પણ તમે કોઈ પેપરમાં કે બુકમાં યા બોર્ડ પર જ્યારે તમે મોટું લખીએ છીએ, લાઈક સે માય નેમ ઇઝ યોગેશ, તો તમે કેવી રીતે લખો છો? એકદમ ફ્રીલી લખો છો. તો જેના હેન્ડરાઇટિંગ મોટા હોય છે, આલ્ફાબેટ મોટા હોય છે, જેની એક સાઇઝ આવે છે એ 8 5 થી વધારે હોય છે, તો એ જે પર્સન છે ને એ એક્સ્ટ્રોવર્ટ છે. એક્સ્ટ્રોવર્ટ એટલે લઈને છે ને બધા સાથે વાત કરવાની મજા આવે. ઓહો. એ ક્યારે પણ આમ ગ્રુપમાં ચૂપચાપ નહીં રહે. એ સોશિયલી બહુ એક્ટિવ હોય છે. બરાબર. સોશિયલી એક્ટિવ એટલે ઘરેથી નીકળશે એક 10 રૂપિયાના લીંબુ લેવા માટે 2 મિનિટના માટે, પણ આવશે 2 કલાક. હા, બરાબર. કેમ કે એટલા લોકો એને મળશે. એ સોશિયલી બહુ એક્ટિવ છે. એનું દિમાગ છે ને એકદમ મસ્ત તમારા જેવું, એકદમ કંઈ પણ એને સવાલ પૂછો ફટાકથી આવડી જાય. બરાબર. કેમ કે આટલા લોકો સાથે મળે છે, મળે છે. વાત કરે છે, એટલે એ બહુ ફ્રી છે અને આમ કે ને એક્સ્ટ્રા ઇન્ટેલિજન્ટ પર્સન છે. Yes. સો જેના હેન્ડરાઇટિંગ મોટા હોય છે ને એ એક્સ્ટ્રોવર્ટ સેલિબ્રિટી ટાઈપ હોય છે, અને જેના હેન્ડરાઇટિંગ નાના હોય છે, સેમ તમે ઇમેજિન કરો કે તમે બુક પર નાની રીતે લખો છો, નાની. માય નેમ ઇઝ યોગેશ, તો તમને બહુ ધ્યાનથી લખવું પડશે, તમને ટાઈમ લાગશે, ટાઈમ લાગશે. કેમ કે ઝીણું લખવાનું છે. તો ઝીણું લખતા વખતે તમે એક્સ્ટ્રા ઓવર કોન્સન્ટ્રેશન કરી રહ્યો, અને જે ઝીણી વસ્તુ છે ને એ દેખાતી નથી. બરાબર. એટલે જેના હેન્ડરાઇટિંગ ઝીણા હોય છે ને એ ઇન્ટ્રોવર્ટ હોય છે, બરાબર. ક્યારે પબ્લિકમાં આવશે જ નહીં. અને આ એટલું કોન્સન્ટ્રેશન આપે છે, એના માટે એના હેન્ડરાઇટિંગ છે ને એકચ્યુઅલી ઇન્ટેલિજન્ટ લોકોના હોય. ઓહો. જે સાયન્ટિસ્ટ લોકો હોય છે ને એ લોકોના હેન્ડરાઇટિંગ આવા. એના ઝીણા હોય છે એમ? યસ. અમુક જે પોએટ લોકો હોય છે એ લોકોના પણ હેન્ડરાઇટિંગ આવા હશે, કેમ કે એ લોકો ડૂબી જાય છે સમુદ્રમાં. તમે પોએટ લોકો જો, લિરિસિસ્ટ લોકો જો, એ કે ને સમુદ્રમાં ડૂબીને એક નવો મોતી મોતી કાઢે, કાઢવાનું છે. કેમ કે એના માટે કોન્સન્ટ્રેશન જોશે. અને એ લોકો ઇન્ટ્રોવર્ટ, એ લોકો કે ને લપન દુનિયાદારી છપ્પનમાં કંઈ લેવા દુનિયાદારી દેવાના. નહીં, હું એને મારું કાંઈ- કામ ભલું ને ભગવાન ભલો. આ એને એક રૂમ હોય તો બહુ થઈ ગયું, એમાં વિચાર જ કરે. તો આ નાના હેન્ડરાઇટિંગ, મોટા હેન્ડરાઇટિંગનો એક મિનિંગ છે. પછી હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, જેમ તમે હમણાં કીધું કે હેન્ડરાઇટિંગ જ્યારે ઉપર જાય કે નીચે જાય, તો જનરલી આપણે કહીએ તો ઉપર ઇઝ ઓલવેઝ ગુડ, પોઝિટિવ, પણ આના અંદર પણ ઘણા બધા ઝોન્સ આવે છે, ઘણા બધી વસ્તુઓ કેટલા આવે છે. લેવલે ઉપર જાય છે એ બધું આવતું છે. Yes. બધી એંગલ્સ અમે મેજર કરીએ. અમે એકચ્યુઅલી પ્રોટ્રેક્ટરથી એ લોકોને શીખવાડીએ કે કેટલા એંગલ ઉપર ગયા છે. આ Okay. બધી વસ્તુ અમે મેજર કરીએ છીએ એના અંદર. તો ઉપર જાય તો ઓફકોર્સ પોઝિટિવ, નેગેટિવ. પછી સ્લાન્ટ કરીને વસ્તુ હોય છે,
તો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ અગર હું હમણાં એક્ઝામ્પલ તમને બતાડું તો સમજો મારા હેન્ડરાઇટિંગ રાઇટ સાઇડ સ્લાન્ટ છે, રાઇટ હેન્ડ સાઇડ એક હેન્ડરાઇટિંગ સીધા છે અને એક હેન્ડરાઇટિંગ લેફ્ટ હેન્ડ સાઇડ સ્લાન્ટ. તો એક્ઝામ્પલ હું તમને અગર આપું કે સમજો તમે તમારી ઓફિસમાં એક સ્ટાફ છે અને એ સ્ટાફ સાથે તમારું બનતું નથી, તમારે એને કાઢી નાખવો છે અને તમને કોફી આપવા આવે છે, તમે કેવી રીતે બિહેવ કરશો? કોફી ત્યાં મૂકી દે, લઈ લઈશ, તમે તો શું કરશો? પાછળ જશો. સમજો તમારે તે નવો સ્ટાફ આવ્યો છે, ન્યુટ્રલ છે, નહીં પોઝિટિવ, તમે શું કહેશો એ સ્ટાફને? મૂકી દો વ્યવસ્થિત. હા, મૂકી દો જરા, તમારી બોડી લેંગ્વેજ સીધી થઈ જશે. અને માની લો એ તમારું કોઈ ફેમિલી મેમ્બર છે કે એ સ્ટાફ બહુ સારું છે, બહુ વર્ષોથી છે, અને તમને કોફી કે કઈ વસ્તુ તો તમે શું કરશો? તમે આગળ ઝૂકી જશો. તમારા હેન્ડરાઇટિંગ થઈ જાય. તો જ્યારે આપણા હેન્ડરાઇટિંગ લેફ્ટ થઈ જાય તો એકચ્યુઅલી આપણે છે ને પાસ્ટમાં જતા રહીએ છીએ, આપણે દૂર જતા રહીએ છીએ. સો દેર ઇઝ લેફ્ટ સ્લાઇડ. તો એમ અલગ એક્ઝામ્પલ છે કે જ્યારે આ લોકો લેફ્ટ વાળા હોય પછી હેન્ડરાઇટિંગ જે સ્ટ્રેટ, આ લોકો પાસ્ટમાં હંમેશા જતા હોય. જે ગુડ બોસ એ લોકોના હેન્ડરાઇટિંગ લેફ્ટ હોવા જોઈએ. બરાબર. કેમ કે તમે જ્યારે વારંવાર રજા માંગશો ને તો તમને કહેશે લાસ્ટ મંગળવારે તો રજા લીધી હતી, કેમ કે પાસ્ટમાં જઈને તમને કહેશે. પછી સીધા હેન્ડરાઇટિંગ, ધીસ પીપલ આર લાઈક એકચ્યુઅલી પિલર ઓફ ફેમિલી એન્ડ હોમ, જે પાસ્ટમાં પણ નથી, ફ્યુચરમાં પણ નથી, હમણાં શું જરૂર છે બોલ. બરાબર. અને એક રાઇટ હેન્ડ સાઈડ છે જે કહું છું હંમેશા ફ્યુચરમાં જાય. બરાબર. તો ધ પીપલ હુ આર ઇન્ટુ માર્કેટિંગ, અરે સાબ લે લો ના, આ તમને કામ લાગશે જ ને, તો એ ફ્યુચરની વાત કરે. એટલે સાઇઝ ઓફ હેન્ડરાઇટિંગ, સ્લાન્ટ, બહુ ઘણું બધું આવે છે. આના પર આપણે ઘણું બધું બોલી શકીએ છીએ. એકાદો સ્પેશિયલ પોડકાસ્ટ કરશું આપણે ગ્રાફોલોજી પર. તમે આટલો મને ટાઈમ આપી રહ્યો છો એના માટે થેન્ક યુ સો મચ. ઓકે, સો કોઈ બી એકાદી બે ટિપ્સ આપવી હોય કે જેનાથી વ્યક્તિ છે હેન્ડરાઇટિંગ ઇમ્પ્રૂવ કરી શકે, બરાબર છે, અથવા તો એની સિગ્નેચર આપણે મેઇન વાત કરીએ એમ કે ભાઈ આપણે કોઈ બી જગ્યા ઉપર ઘણા બધા લોકોને સિગ્નેચર છે આમથી કરતા હોય ને પછી પાછળ જાય છે, વળી પાછા આગળ આવે છે, બરાબર છે, અથવા તો નામ લખીને પછી એને ચેકી નાખે છે, બરાબર છે. આવી મેં 2-3 સિગ્નેચર ઓબ્ઝર્વ કરી છે. તો આવા લોકોને આ સિગ્નેચર ઉપરથી શું એનાલિસિસ તમે કરી શકો? પહેલી એ છે કે સિગ્નેચર કરે છે, પાછળ જાય છે અને ફરીથી આગળ જાય છે, આનું તમારે સમજાવવાનું છે. બીજું કે વ્યક્તિ નામ લખીને પછી એના ઉપર આમ છેકો મારી દે છે. તો આ બે ઉપર, બાકી તો ઘણું બધું હશે પણ સમયના અભાવે આ બે વસ્તુ ઉપર આપણે ડિસ્કશન કરીએ. આપણે ગ્રાફોલોજી કે હેન્ડરાઇટિંગ ઇંગ્લિશ આપણે જે પણ લખીએ છીએ એ આપણે કેવી રીતે લખીએ છીએ? લેફ્ટ ટુ રાઇટ. લેફ્ટ ટુ રાઇટ, યસ. બરાબર. તો લેફ્ટ જે છે ને એ પાસ્ટ ટેન્સ કહેવાય. બરાબર. રાઇટ જે છે એ ફ્યુચર ટેન્સ કહેવાય છે. તો આપણે ક્યાં જઈએ છીએ? આપણે પાસ્ટ થી ફ્યુચર તરફ જઈએ છીએ. તો આપણે જ્યારે સાઇન કરીએ છીએ અને પછી આપણે પાછા આવીએ છીએ, આપણે શું કરીએ છીએ? પાસ્ટમાં આવીએ છીએ. તો સાઇન જે છે ને આપણી એકચ્યુઅલી ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી છે. ઓહો. સમવેર આપણે સાઇન ક્યાં કરીએ? ફાઇનાન્શિયલ ડીલ થતી હોય ત્યાં લીગલ પેપર. યસ. તમે કેલેન્ડરમાં કે કુરિયરમાં જે સાઇન કરો એની કઈ વેલ્યુ છે? નથી. એટલે સાઇન ઇઝ બેઝિકલી ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી ટુ આઉટર વર્લ્ડ. તો એટલે જ્યારે આપણે પાછા આવીએ તો એકચ્યુઅલી આપણે પાસ્ટમાં જતા રહીએ છીએ, તો જે એકચ્યુઅલી કરેક્ટ નથી. અને બીજી વસ્તુ તમે જે કીધું આપણે છેકી નાખીએ છીએ. તો તમે કોને છેકો છો? પોતાની સેલ્ફને. તમે જે તમે લખ્યું છે યોગેશભાઈ, એ યોગેશ નામ જે છે તમે એને છેકી નાખ્યું, તો તમે તમારી જાતે તમારી ફાઇનાન્શિયલ આઈડેન્ટિટી એટલે આ પૈસા મેં તમે આપ્યા અને તમે એને માચી સગાડી. પછી આપણે એમ કહીએ છીએ કે આપણે ફાઇનાન્શિયલી ફ્રી નથી થતા અને કરજામાં ડૂબાયેલા રહીએ છીએ, એનું કંઈક ને કંઈક રીઝન. અને આના પાછળ પણ છે ને ધેર ઇઝ અ સાયન્સ. તો આપણે જ્યારે બીજી વાર આપણે મળીએ હું આ વસ્તુ એક્સપ્લેન કરીશ. આના પાછળ સાયન્સ છે, જે કમિલો બેલ્ડીએ આખી એક ડિટેલ રિસર્ચથી બતાડ્યું છે કે આનો મિનિંગ આવો છે. ઓકે. સો નીરવભાઈ, મારો એક નેક્સ્ટ ક્વેશ્ચન એ છે અને અમારા વ્યુઅર્સ માટે જ છે ખાસ આ ક્વેશ્ચન્સ, તો કે ભાઈ તમે 20 વર્ષ સુધી આ ફિલ્ડમાં કામ કર્યું છે અને 20 વર્ષની અંદર તમે ઘણા બધા લોકોને ટ્રેનિંગ આપી છે, ઘણા બધા લોકોના જીવનમાં બદલાવ આપ્યા છે અને ગમે ગ્રાફોલોજી છે, હેન્ડરાઇટિંગની દુનિયામાં બી તમે ઘણું બધું કામ કર્યું છે. તો સફળતા માટેની કોઈ બી 3 ટિપ્સ અમારા વ્યુઅર્સને આપવી હોય કે જે કોઈ બી જોબ કરે છે, બિઝનેસમેન છે, એના માટે 3 ટિપ્સ આપવી હોય તો એ કઈ આપશો તમે? યોગેશભાઈ, આ સવાલ મારા માટે બહુ મોટો છે, કેમ કે હું સફળ છું હું કહીશ. રાધાકૃષ્ણને, મારા પેરેન્ટ્સને બધાની મદદથી હું સફળ છું, પણ એટલો પણ સફળ નથી કે હું બહુ મોટી સલાહ આપી શકું. પણ જે મેં એક્સપિરિયન્સ કર્યું છું હું આપી શકું છું. સૌથી પહેલાં તો ડોન્ટ કમ્પ્લેન. બ્લેમ નહીં કરવાનો. ક્યારે પણ કમ્પ્લેન નહીં કરો. એક હમણાંનો જ આજનો જ એક્ઝામ્પલ છે, ગઈકાલે મારી ટિકિટ કેન્સલ થઈ ગઈ.
ઓહો આ પોડકાસ્ટ માટે અને મારી રાતના જયભાઈ સાથે 12:30 વાગે વાત થઈ રહી છે કે શું કરવું. ઓહો હું કેમ કમ્પ્લેન કરું? બસ ઉપડી જાઓ, જે થવું જોઈ હા લેશે. બરાબર ડોન્ટ નીકળશો તો પહોંચશો Yes, મંજિલ yes, તરફ. હા yes. ઘરેથી નીકળશો જ નહીં તો નહીં પહોંચો. ડોન્ટ કમ્પ્લેન ફોર એનીથિંગ. બીજી વસ્તુ, નેવર ગોસિપ. ઓહો એક ચાણક્યની એક વસ્તુ છે કે જે વસ્તુ તમને, મને અને કોઈને કામ ન આવતી હોય ને એને પંચાત. વાહ ભાઈ વાહ, જોરદાર. 6 તો મેરી એમ કહેવાય તમારે. જ્યારે પણ ફ્રેન્ડ્સ બોલો કે ક્યારે પણ તમે બેઠા હો તો તમને, મને અને કોઈને કામ ન આવવાની હોય તો એ વાત કરવી જ નહીં, કેમ કે એ આપણને તમારા, મારા કે કોઈના ગ્રોથ માટે કામ આવવાની આ નથી. એ પાનના ગલ્લા બેઠા બેઠા આપણે વાત કરતા હોય, રોહિત શર્માએ થોડુંક આમ કર્યું હોત ને તો એ આઉટ ન થાત. ત્યાં બેઠા બેઠા આપણે સલાહ કરતા હોય એમ મતલબ. હા, એટલે આપણે એમ વિચારીએ બધી ગવર્મેન્ટો, ઇન્ડિયન હા. ગવર્મેન્ટ કેટલી મોટા પાયે કેટલું કામ કરી કામ રહી કરશે. છે અને આપણે કહે અરે મોદી સાહેબે આવું કરવું આવું નહોતું. કરવું એટલે છે. ભાઈ ઠીક છે, એ પણ એક મજાની વસ્તુ છે, પણ અમુક વાર ઠીક છે બેઠા હોય ચાયના, બટ હંમેશા એ કરવાની જરૂર નથી. અને હું તો સફળતાને માનું છું કે તમારા પ્રેઝન્સથી અગર આજુબાજુનું વાતાવરણ ખુશખુશાલ થઈ જાય તો એ જ સહી સફળતા. ઓહો જે લાખો રૂપિયા લઈને રોલેક્સ વોચ પહેરીને ઓલો ગાળો આપે, બોસ યા એમ્પ્લોય ગાળો આપે, એનો કંઈ સફળતાનો મતલબ નથી. બરાબર. તો બસ આજુબાજુવાળા લોકોને ખુશ રાખો, ફ્રેન્ડ સાથે વાત કરતા રહો, પેરેન્ટ્સ સાથે વાત કરતા રહો, થોડી રિલિજિયસ સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી કરતા રહો, અને કે ને બસ ઓલું કે ને મુન્નાભાઈ બેબીનો ડાયલોગ છે ને, જ્યુસ પીવાનું, કેનો રમવાનું, મજાની લાઈફ. તો આ હું બિલીવ કરું છું. વાહ. અને બસ પ્રેઝન્ટમાં જીવવાનું. સો થેન્ક યુ વેરી મચ નીરવભાઈ. થેન્ક યુ યોગેશભાઈ. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો, અને અમારા વ્યુઅર્સને તો ઘણું બધું જાણવા મળ્યું, પણ આજે મને બી ઘણું બધું જાણવા મળ્યું અને આનંદ થયો કે તમારું જેવો વ્યક્તિત્વ અમારી સામે બેઠું છે. નહીં, બસ આ રાધાકૃષ્ણની કૃપા છે Yes. ક્યાંક. અને હું હંમેશા એક વસ્તુ કહું છું, ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવ સમર્પિતે. જે પણ સક્સેસ મળી છે એનાથી એને માથા પર કોઈ વસ્તુ ન આવે, ઈગો ન આવે. એટલે હે કૃષ્ણ, જે પણ તે મને બધું આપ્યું છે ને બધું તને પાછું આપી દઉં છું. તો માથા પર કોઈ પણ ઈગો અહમ ન આવે. સો ત્વદીયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવ સમર્પિતે. યોગેશભાઈ, બસ તમે મને આ સક્સેસ થોડી આપી છે એ જ હું કૃષ્ણને પાછી આપું. થેન્ક યુ વેરી મચ. સો નીરવભાઈનો કોન્ટેક્ટ ડિટેલ્સ, એમની બધી બુક્સની ડિટેલ બધી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને એવું લાગે કે યસ આ પુસ્તક છે, નાનકડા એવા ઇન્વેસ્ટમેન્ટથી હું મારા જીવનમાં કંઈક બદલાવ લાવી શકું છું, તો ચોક્કસથી તમે ખરીદી કરી શકો છો. અને નીરવભાઈના કોઈના વર્કશોપમાં તમારે જોઈન થવું હોય કોઈને, તો નીચે બી એમનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, તમે ચોક્કસથી એમનો સંપર્ક કરી શકો છો. અને જો તમને એવું લાગે કે યસ આ વિડીયો છે મારા ફ્રેન્ડ સર્કલમાં, મારા રિલેટિવમાં કોઈના પણ લાઈફમાં કંઈક બદલાવ લાવી શકે છે, તો ચોક્કસથી એમના સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. અને હા, આના માટેનો કોઈ ચાર્જ નથી, માત્ર ને માત્ર શેર બટન દબાવવાનું છે, આના માટે કોઈ ચાર્જ નથી. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હસતા રહો, મોજમાં રહો, ખુશખુશાલ રહો. થેન્ક યુ. થેન્ક યુ યોગેશભાઈ.